માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત અને ગુજરાતના મતદાર ભાઈ બહેનો જે એમનામાં વિશ્વાસ રાખે છે જે આખા દેશના લોકોમાં એનું પ્રતિબિંબ પડે છે એ આજે આપણને મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું. અને આ એક સીટ જે ગયા વખતે પણ લોકસભામાં આ જ ઉમેદવાર લોકસભામાં જીત્યા, પરંતુ આ સીટ પર એ માઇનસ હતા અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 1300 મતે જીત્યો છે. જે અપક્ષે કોંગ્રેસને મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો, એમણે કહ્યું પાટીલનો પાવર ઉતારી દઉં, પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પાવર એ આજે જોવા મળ્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો, સૌ આગેવાનોનો, સૌનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું, એમને અભિનંદન પણ આપું છું. અને આ જીત ભલે નાના માર્જિનથી પણ અત્યંત મહત્વની હતી. કેટલાક લોકો જે પોતે આવા મતદારસંઘોને પોતાના જાગીર સમજીને ચાલતા હતા એમને આ એક જડબેસલાક જવાબ ત્યાંના મતદાતા ભાઈ બહેનોએ આપ્યો છે. પાટીલ સાહેબ, બનાસકાંઠામાં લોકસભા વખતે જે ભૂલ થઈ એ અહીંયા એવી શું ભૂલ થઈ જે અહીંયા ના થઈ વાવમાં અંદર? ભૂલ તો ત્યારે પણ નહોતી થઈ, પરંતુ હારે અમે ચોક્કસ અને હાર અમે સ્વીકારી, જવાબદારી મેં પોતે સ્વીકારી છે. બિલકુલ. પરંતુ જે હારમાંથી શીખ્યા, જે સીટ ગુમાવાને કારણે શીખ્યા, ત્યારે કાર્યકર્તાઓના મનમાં પણ એક દાજ હતી કે હારીએ કેવી રીતે. ભારતીય જનતા પાર્ટીમાં આવું સબળ નેતૃત્વ હોય અને એમાં હાર એ સહન કરવા માટે ટેવાયેલા નથી, ફરી સાબિત થયું અને એમણે આ સીટને જીત મેળવી છે. અને એનો જે કેટલાક લોકોને લાગતો હતો કે એમની જે જાગીર છે એનો જવાબ પણ એમણે આપી દીધો છે. જાતિગત રાજનીતિની હાર થઈ છે આપ માનો છો પાટીલ સાહેબ? અહીંયા જાતિગત મુદ્દા પર કોંગ્રેસ સતત કંઈક ને કંઈક બખેડા કરતો હોય છે. આજે એમનો જે અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે ગુજરાતમાંથી, તો એ નેસ્તનાબૂદ તરફ જાય છે. આજે અમે 162 સીટ પર કુલ ગુજરાતમાં પહોંચ્યા છીએ. મહારાષ્ટ્રમાં પણ જે રીતે એમનો નાલેસી થઈ છે એ રીતે જોવા જઈએ કે એમનું નેતૃત્વ અને એની પાર્ટીના અસ્તિત્વની સામે આખો સવાલ આવીને ઉભો છે. આવા અલગ અલગ રાજ્યોમાં પણ, ઇવન તમે જુઓ તો યુપીના બાય ઇલેક્શનમાં પણ એમને કશું કંઈ કરી શક્યા નથી. તો એ જ બતાવે છે કે આખા દેશમાં એમની સ્વીકૃતિ નથી અને એના કારણે આ પરિણામો જોવા મળી રહ્યા છે. મોદી સાહેબની લોકપ્રિયતા ફરી એ ટોચ પર આપણને જોવા મળી રહી છે.